સુખ કે દુઃખની પરાકાષ્ઠાથી પીડાતી કોઈ વ્યક્તિનું કાળજું ચીરીને જે ચિત્કાર થઈને બહાર નીકળી પડે, કોઈ અજંપાનો ઉજાગરો વેઠીને જે ઘાયલ થઈને વાણીને ઘાયલ કરીને જે ગાઈ શકે, ત્યારે જ એબ્સોલ્યુટ પોએટ્રી બહાર પડે છે કે બહાર નીકળે છે. આ શબ્દો છે અવિનાશ વ્યાસના. આ એ અવિનાશ વ્યાસ છે કે જેણે ગુજરાતને ગાઈને ગવડાવીને રમઝટમાં રમતો મૂકીને ગીતો પીરસ્યા છે. એક સભાગૃહમાં કોઈ વ્યક્તિ ચૂપ બેઠેલો હોય તો તેને પણ તેમણે તાળીઓ પાડતો કે ગીત ગણગણાવતો કે ચપટી વગાડતો કરી દીધેલો છે. આ એ અવિનાશ વ્યાસ છે કે જેને ગુજરાતના દરેક લોકો અવિનાશ વ્યાસના નામથી ઓળખે છે. તો નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું અવિનાશ વ્યાસ વિશે. તમારી ગાડીમાં જો કોઈ સીડી પડી હોય ગુજરાતી ગીતની અને એમાંથી 10 સીડીમાંથી જો 3 સીડી અવિનાશ વ્યાસની હોય તો તમે પાક્કા અવિનાશ વ્યાસના ફેન છો. પણ હાલ તો સીડીનો જમાનો નથી, પણ તે સમયમાં જ્યારે અવિનાશ વ્યાસના ગીતો હતા, જે સાંભળતા હતા લોકો, તેમને પૂછશો ત્યારે તમને ખ્યાલ આવશે કે તેમની ગાડીમાં અવિનાશ વ્યાસની સીડી રહેતી કે નહોતી રહેતી. તો નમસ્કાર મિત્રો, હું છું ગજ્જર નિલેશ અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રિદ્ધિ સિને. આપે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. લગ્ન પછીના પ્રેમને એમણે ઉત્તમ સમય ગણાવ્યો છે. તે અવસ્થાના ગીતો પણ તેમણે ખૂબ જ લખેલા છે, જેમાં મારી વેણીમાં 4 ફૂલ, અંબોડલે સોહે સોહામણી ઝૂલ. પણ હવે આ 4 ફૂલમાં 5મું ફૂલ ઉમેરવાનો સમય પણ આવી ગયો છે. અવિનાશ વ્યાસ જો અત્યારે હોત તો તેમણે 5મું ફૂલ ઉમેરી દીધું હોત. તે કયું ફૂલ આપ જાણો? તેમણે જો આ 5મું ફૂલ ઉમેર્યું હોત તો લખ્યું હોત, 5મું ફૂલ જાણે મારો કામવાળો શોભતો. છાનું રે છપનું કંઈ થાય નહીં, ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં. આ ગીત પણ પ્રેમ પર જ તેમણે લખેલું હતું. આ ગીત સૌ પહેલાં તેમણે એના અંદરના અંતરાઓ જુઓ તો તમને ખ્યાલ આવશે કે હું ને મારી નણદીના વીર એવા અનાડી તોય ખાય મારી ચાડી. આ પ્રકારનો કંઈક અંતરો છે એમનો. તો આ ગીત પહેલાં તેમણે વી શાંતારામની ફિલ્મ 3 બત્તી 4 રસ્તા માટે લખેલું હતું, જેનામાં પહેલાં એક જ અંતરો લખવામાં આવ્યો હતો. ત્યારબાદ તે ફિલ્મમાં ન લેવાઈને બીજા અંતરાઓ તૈયાર કરીને તેમણે આ ગીત આશા ભોંસલે પાસે ગવડાવેલું હતું. મારી હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો, તારી વાંકી રે પાઘલડીનું તાળીઓના તાલે તમે થોડા થાવ વર્ણાગી. આ ગીતની ધૂન પરથી જ બડે અરમાન સે રખા હે બલમ તેરી કસમ ગીતની ધૂન તૈયાર થયેલી એવું કહેવાય છે. પાંદડું લીલું ને રંગ રાતો, નયન ચકચૂર છે, તને જાતા જોઈ પનઘટની ઘાટે. આવા અસંખ્ય ગીતો અવિનાશ વ્યાસે ગુજરાતના દર્શકોને આપેલા છે. દયાના સાગર થઈને, કૃપા રે નિધાન થઈને, છોને ભગવાન કેવરાવો. ગરબા અને ભજનનો રસથાળ તેમણે ગુજરાતીઓના કાનને પીરસ્યો છે. તેમણે ગીતોની જન્માષ્ટમી પણ ઉજવી છે. તેમણે રામને સીધું પણ કહી દીધું છે કે રામ, તમે સીતાજીની તોલે ના આવો, કારણ કે સીતાજીએ જ રાવણને અશોક વાટિકામાં પહેલાં જ મારી નાખેલો હતો અને તમે તો આ મરેલાને માર્યો છે. કવિતા અને એની પાછળ આવતું સંગીત
બંને અંતઃકરણમાં એવી જગ્યા ઊભી કરે છે કે જાણે આપણો અવાજ કોઈકને ગાઈ રહ્યો હોય. ભજનોમાં પ્રભુને ઠમકાર્યા પણ છે અને મઠાર્યા પણ છે. એક બાજુ ધૂણી રે દખાવી તારા નામની એવું પણ લખેલું છે, અને બીજી બાજુ 1000 હાથવાળા મંદિર ઉઘાડા ને તારા મોઢે તાળા, આવું ગીત પણ તેમણે લખેલું છે, આવું ભજન પણ તેમણે લખેલું છે. માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો જગમાંથી જાણે. એમનો ગરબો ચાચરના ચોકમાં કાગળ ઉપર કંકુ ઢોળીને નથી ઘૂમ્યો. ચાચરના ચોકમાં ઘૂમીને એ ગરબો કાગળ ઉપર સ્થિર થયો છે. માળી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો, એના માટે માં બનવું પડે છે. કહું છું જવાનીને પાછી વળી જા, કે ઘડપણનું ઘર મારું આવી ગયું છે. વૃદ્ધાવસ્થા એટલે એવી આબોહવા કે જ્યાં ઉંમર સ્થિર થઈ જાય અને આયુષ્ય લાંબુ થાય એવી મનોકામના મનમાં જાગે. તો અવિનાશ વ્યાસ એને પણ છોડવાની વાત કરે છે. કહું છું જવાનીને પાછી વળી જા, કે ઘડપણનું ઘર મારું આવી ગયું છે. છેલ છબીલા ગુજરાતીઓનું ફૂલ ગુલાબી નામ એટલે અવિનાશ વ્યાસ. હજી તો આવા કેટલાય ગીતો વિશે વાત કરી શકાય એમ છે. દુનિયાને દુકાનદારી સમજનારા આ કલાકાર જીવને સંગીતના ચિરંતન યુગની ખેવના છે. વહેલી પરોઢનો વાયરો હવે કાનમાં વાય છે. રાતા લોચનિયાની કહાણી એમણે હસતા રમતા આલેખી છે. ગુજરાતી સંગીતને સબ્જેક્ટથી મઢવાનું કામ અવિનાશ વ્યાસે આદર્યું. એમની સમયના અને એમની પછીના પણ જે કોઈ સંગીતકારો છે તેમને હોશ અને ચેલેન્જ આપી, જેને કારણે જ આપણે આજે ગુજરાતી સંગીતમાં કંઈક અલગ પ્રકારના જ ગીતો અને સંગીત સાંભળીને મજા માણી રહ્યા છીએ. આ આખો એપિસોડ જેમના વાર્તા પરથી ઉતર્યો છે તેવા કવિ શ્રી અંકિત ત્રિવેદીનો ખૂબ ખૂબ આભાર કે તેમણે મને તેમના લેખ માટે એક એપિસોડ બનાવવાની મંજૂરી આપી. અને તે સાથે જ આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. હું આવીશ ફરી આવા જ જાણીતા કલાકારોની, જાણીતા સંગીતકારોની અજાણી માહિતી લઈને. થેન્ક યુ.